કોઈ પણ સંખ્યાની પાછળ 5 આવતું હોય તો તેના વર્ગ કરવાની આપણે શોર્ટકટ શીખીએ. આપણે 15 લઈએ, 15 નો વર્ગ તમારે કરવો છે તો એની શોર્ટકટ શું છે? આ શું છે 1 અને અહીંયા શું છે 5, બરોબર. પહેલા 5 નો વર્ગ કરવાનો એટલે કે 25, એટલે કે હંમેશા જ્યારે પાછળ 5 હશે એની પાછળ શું આવશે તો કે 25 તો આવશે જ. પછી શું કરવાનું તો કે આગળ જે સંખ્યા છે અહીંયા શું છે તો કે 1, એની પછી કઈ સંખ્યા આવે તો કે 2, 1 પછી શું આવે તો કે 2 આવે. એ 2 નો તમારે શું કરી નાખવાનો તો કે ગુણાકાર, તો કે 2 એકા 2, તો આ સીધો વર્ગ થઈ ગયો. શું થાય? 15 નો વર્ગ 225. એ જ રીતે 25 નો વર્ગ કરવો હોય તો પાછળ 5 છે એટલે એનો વર્ગ એટલે કે 25. ઓકે, અહીંયા 2 છે, 2 પછી કઈ સંખ્યા આવે તો કે 3, તો કે 3 દુ 6, તો કે 25 નો વર્ગ શું થશે તો કે 625. ઓકે, એ જ રીતે તમારે 65 નો વર્ગ કરવો છે તો પહેલા શું કરવાનું 5 નો વર્ગ એટલે પાછળ શું મૂકવાનું 25. ઓકે, પછી શું છે કે તો કે 6 છે, 6 ની પછી કઈ સંખ્યા આવે તો કે 7, 6 સત્તા તો કે 42, તો કે 65 નો વર્ગ શું થશે તો કે 4225. તો તમારે પાછળ કોઈ સંખ્યાની પાછળ 5 હોય તો હવે એનો વર્ગ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં, કેમ કે આ ખૂબ જ શોર્ટકટ થી તમે કોઈ પણ સંખ્યાની પાછળ 5 હોય તો તેનો વર્ગ ઈઝીલી તમે કરી શકો છો.